વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનું ચેપ્ટર જોવાનું છે જેમનું નામ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આપણે દિવસે ને દિવસે બજારની અંદર જતા હોય છે, માર્કેટની અંદર જતા હોય છે. આપણને દરરોજને માટે જોઈએ તો સતત કોઈ પણ વસ્તુના ભાવ છે એ સતત વધતા રહેતા હોય છે. અને ગ્રાહક જ્યાં સુધી જાગૃત નહીં હોય ત્યાં સુધી ભાવ વધારો અને તેમની સાથે થતી છેતરપિંડી સામે એ અવાજ નહીં ઉઠાવે તો તેમનું શોષણ થતું રહેશે. શોષણ બે પ્રકારે થાય, એક શારીરિક શોષણ અને બીજું માનસિક શોષણ. તો આપણે કહી શકીએ છીએ કે આપણા દેશની અંદર, ભારત દેશની અંદર આર્થિક અને સામાજિક રીતે જોઈએ તો ઘણા બધા પડકારો છે. આતંકવાદ, ભ્રષ્ટાચાર, કાળું નાણું. તો આ બધાની અંદર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એ પણ ખૂબ જ મોટો પ્રશ્ન છે. એટલે કે ગ્રાહક જ્યાં સુધી જાગૃત નહીં હોય ત્યાં સુધી આપણે એને કોઈ પણ વસ્તુથી છેતરાતા બચાવી શકશું નહીં. એટલે ગ્રાહક જાગૃતિ પણ આવશ્યકતા છે. અને કોઈ પણ વસ્તુ છે એ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એના ભાવ સતત વધે છે, એને કંટ્રોલ કરવા માટે સરકાર તરફથી પણ પ્રયત્ન કરવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ છે એ અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોમાં ભાવ સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને આપણે શું કહીએ છીએ? ફુગાવારૂપી ભાવ વધારો. કોઈ પણ વસ્તુ છે એની પ્રાઇસ સતત અપ થતી હોય, સતત વધારો થતો હોય તો એને આપણે કહીએ છીએ ભાવ વધારો. અને એ સતત એક ધારો ઊંચો દરે વધતો હોય તો એ એક જાતનો ફુગાવો જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે પરંતુ જો એ ફુગાવો છે, એ ભાવ વધારો છે એ સ્થિરતા સાથે, એટલે કે અમુક સ્થિર ભાવે અમુક વર્ષે એ વધતો હોય તો એને કહેવામાં આવે છે અર્થતંત્ર માટે પોષણક્ષમ ભાવ. તો આ પોષણક્ષમ ભાવ જ્યારે વધે છે ત્યારે એ અર્થતંત્ર માટે સારું છે, પણ સતત ઊંચા દરે ભાવ વધતો હોય તો એ અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણા બધા ઉત્પાદન, ઘણા બધા ઉદ્યોગો એને બંધ કરવાનો વારો આવે છે. કારણ કે જેટલી તીવ્રતા ભાવ વધશે, જેટલી તીવ્રતાથી ભાવ વધશે એટલા સ્પર્ધા વધશે, અને સ્પર્ધાની અંદર અમુક નાના એકમો છે એ ટકી શકશે નહીં, અને લોકો છે એ મોટા પ્રમાણમાં બેરોજગાર બનશે. તો આમ સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આપણે કહી શકીએ કે આર્થિક વિકાસની પૂર્વ શરત છે. કોઈ પણ દેશ છે, વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ, એમને શું પહેલી શરત કઈ છે કે ભાઈ એને સ્થિરતા સાથે ભાવ વધવો જોઈએ. એટલે કે સમયની માંગ સાથે ઉત્પાદન વધે એની સાથે સાથે ભાવ વધવો જોઈએ, પણ એ કેવો રહેવો જોઈએ? સ્થિર રહેવો જોઈએ. ઊંચા દરે ભાવ વધવો જોઈએ નહીં. તો આવી રીતે આપણે કહી શકીએ કે ભાવ વધારાના, ભાવ વૃદ્ધિના કારણો એટલે કે પરિબળો જોઈએ તો ટોટલ 8 પરિબળો આપણને આપ્યા છે ભાવ વધારાના. પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો. સરકાર દ્વારા જ્યારે નાણાંના પુરવઠામાં વધારો કરવામાં આવે છે ત્યારે લોકોના હાથ ઉપર રોકડ વધુ આવે છે અને એની ખર્ચ વૃત્તિ એમાં વધારો થાય છે. આવી રીતે પણ ભાવ વધે છે. વસ્તી વધારો. કોઈ પણ દેશની અંદર જ્યારે વસ્તી વધે છે ત્યારે એ દેશની અંદર વસ્તુની માંગ વધે છે. કારણ કે વધુ વસ્તી હશે એટલે વધુ લોકો માંગ કરશે અને ઉત્પાદન છે એટલા પ્રમાણમાં વધે નહીં, ત્યારે પણ ભાવ વધારો આપણને જોવા મળે છે. આમ નિકાસમાં વધારો. સરકાર છે એ અત્યારે આપણે જોઈએ છીએ 1991ના 3 આર્થિક સુધારા કરવામાં આવ્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને હિસાબે વિશ્વ બજારની અંદર આપણી ગુણવત્તાવાળી સારી ક્વોલિટીની વસ્તુનો આપણે નિકાસ કરીએ ત્યારે આપણા દેશની આંતરિક બજારોમાં વસ્તુની માંગ વધે, પણ સામે વસ્તુનું ઉત્પાદન ન વધે ત્યારે પણ ભાવ વધારો જોવા મળે છે. આમ કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. જ્યારે વધુ પ્રાઇવેટાઇઝેશન થશે, ખાનગીકરણ થશે, ત્યારે ઘણા બધા નવા ઉદ્યોગો સ્થાપિત થશે અને કાચો માલ, રો મટીરિયલ છે એ કેવું છે? લિમિટેડ, મર્યાદિત માત્રામાં છે. તો એને વધુ ઉત્પાદકો લેવા માટે દોડશે ત્યારે પણ કાચા માલનો ભાવ વધશે. એટલે આપણને પડતર કિંમત, ઉત્પાદનની પડતર કિંમત વધુ થાય તો વસ્તુની ઓટોમેટિકલી શું થઈ જશે? સેલિંગ કિંમત, સેલિંગ પ્રાઇસ છે, વેચાણ કિંમત એ વધી જશે. એ પણ એક ભાવ વધારાનું કારણ બની શકે, પરિબળ બની શકે. કાળું નાણું. ઘણા બધા લોકો છે એ સરકારને ટેક્સ પે નથી કરતા, કરવેરા નથી ભરતા, અથવા બહુ ઓછી માત્રામાં ભરે છે, અને એણે જે કાળું નાણું છુપાવેલું છે એને એ ઝડપથી શું કરશે? વાપરવાનો પ્રયત્ન કરશે. એટલે એ લોકો શું કરે છે? બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરે છે, જેથી કરીને ભાવ વધે છે. સરકાર દ્વારા ભાવ વધારો. ઘણી વખત સરકાર દ્વારા પેટ્રોકેમિકલ્સ, ઘણી બધી ખાદ્ય સામગ્રી, કૃષિ ઉત્પાદન એના ટેકાના ભાવે જાહેર કરે છે, જેથી કરીને પણ ભાવ વધે છે. કરવેરામાં વધારો કરવાથી ભાવ વધે છે. તો આવી રીતે સરકાર દ્વારા પણ ઘણી વખત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાવ વધારાનું એક કારણ બનતું હોય છે. કુદરતી પરિબળો. આપણે જોઈએ છીએ કે ઘણી વખત અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, સુનામી આવા કુદરતી હોનારતો આવતા હોય છે. તો એની અંદર માનવ સર્જિત પણ હોય છે. હુલ્લડ, દંગા, કોમી રમખાણ. તો આ બધાની અંદર ઉત્પાદન ઠપ થઈ જાય છે, અને ઓછું ઉત્પાદન થવાને લીધે વધુ માંગ જ્યારે બજારની અંદર હોય ત્યારે ઓછા ઉત્પાદનને વધુ માંગ હોય ત્યારે ભાવ વધારો જોવા મળે છે. અને ત્યાર પછી આવે છે દાણચોરી. તો કે દાણચોરીના વધવા
કરવેરા છે એ વધુ પ્રમાણમાં હોય ત્યારે નિકાસ અને આયાતની અંદર દાણચોરી કરવામાં આવે છે, એટલે કે કરવેરા ભર્યા વગર એક દેશમાંથી બીજા દેશની અંદર વસ્તુઓ મોકલવાના પ્રયત્ન કરવામાં આવે છે. તો તેના હિસાબે પણ ભાવ વધારો આપણે જોવા મળે છે. અને ગ્રાહકોની જાગૃતિના અભાવને લીધે પણ ઘણા બધા ગ્રાહકો છે એ નબળી વસ્તુ, નબળી ક્વોલિટી, એટલે કે જે યોગ્ય વળતર આપણે ચૂકવીએ છીએ એ પ્રમાણમાં આપણને ક્વોલિટી ન મળતી હોય, ગુણવત્તા ન મળતી હોય, તો એની હિસાબે ઘણી બધી સારી ગુણવત્તાવાળી વસ્તુઓ છે એના ઉત્પાદકો એનો ભાવ વધારી દેતા હોય છે. આવી રીતે આપણે એક એક જોઈએ અત્યારે કે ભાવ વૃદ્ધિ માટેના મુખ્યત્વે 2 પરિબળો છે. કયા કયા? તો કે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે. અર્થતંત્રની અંદર આપણે જોઈએ છીએ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે, અનાજ હોય, કપડાં હોય, રહેવા માટેની જગ્યા હોય, તો આની અંદર તાત્કાલિક આપણે કોઈ વધારો કરી શકતા નથી. ધીમે ધીમે એની અંદર વધારો થશે, પણ વસ્તી વધે છે દિવસે ને દિવસે, તો ઓટોમેટિકલી એની માંગ વધશે. નિકાસ વધતી હોય તો એની હિસાબે પણ આપણે કહી શકીએ કે મોટા પ્રમાણમાં માંગ વધતી જતી હોય છે. તો આવી રીતે અર્થતંત્રની અંદર જ્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન છે એના કરતાં માંગ વધી જાય ત્યારે ભાવ વધારો જોવા મળે છે, ભાવની અંદર વૃદ્ધિ જોવા મળે છે. અને બીજું આપણે કહી શકીએ કે મોટા પ્રમાણની અંદર તેની સામે દેશની કુલ માંગ, એટલે કે આપણા દેશની જે કુલ માંગ છે, કુલ વસ્તી છે, એની માંગ જે છે એ માંગમાં તીવ્રપણે એકાએક ખૂબ જ ઝડપથી વધારો થવાના કારણે ભાવોમાં સતત વધારો થતો જોવા મળે છે. એક વર્ગ કે એક સમૂહ એ કોઈ વસ્તુની માંગ વધારે પ્રમાણમાં કરશે તો ત્યારે પણ આપણને વધારે પ્રમાણમાં શું જોવા મળશે? ભાવની અંદર વધારો જોવા મળશે. આમ તેના પછીનો પોઈન્ટ જોઈએ તો નાણાંના પુરવઠામાં વધારો, એટલે કે લોકોને ખર્ચ કરવા માટે જે નાણાંની આવશ્યકતા છે એની અંદર જ્યારે વધારો થાય, આવકમાં વધારો થાય, ત્યારે પણ ભાવ વધારો જોવા મળે છે. નવા નાણાંના સર્જન થવાથી સરકાર છે એ ઘણી વખત પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે, મેળાવડા કરવા માટે, કોઈ કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે, એના માટે પોતે શું કરતા હોય છે? નવા નાણાંનું સર્જન કરતું હોય છે, એટલે કે નવા નાણાં છાપતા હોય છે. એ જ્યારે બજારની અંદર આવે છે ત્યારે લોકોના હાથ ઉપર રોકડ વધુ પ્રમાણમાં આવે છે, જેથી કરીને લોકો છે એ વધુ વસ્તુ અને સેવા ખરીદવા માટે નાણાંનો ઉપયોગ કરે છે અને એના લીધે માંગ વધે છે, જેથી કરીને આપણને વધુ પ્રમાણમાં નાણાં છે એ સર્જન થાય. તો એનાથી પણ માંગ વધે અને માંગ વધવાથી ઓછી ઉત્પાદન ક્ષમતાને લીધે ભાવ વધારો જોવા મળે છે. આમ નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડમાં વધારો થવાથી તમે જોયું હશે એક રોટેશન સતત ચાલતું હોય છે. ઉત્પાદક છે એની પાસેથી આપણે ગ્રાહક ખરીદી કરે છે, એ નાણાંથી પાછો ઉત્પાદક છે કાચો માલ ખરીદે, કાચા માલમાંથી પાછો તૈયાર માલ બનાવે, તૈયાર માલમાંથી વેચાણ કરે. તો આ એક સતત રોટેશન છે. એની અંદર જ્યારે તીવ્રતા આવે છે, જ્યારે ફુગાવો આવે છે, એટલે કે લોકો વધુ પ્રમાણમાં ખરીદી કરવા લાગે છે અને લેવડ દેવડ વધતી જાય છે, નાણું છે એ સતત રોટેટ થતું રહે છે. તો આ રોટેશનની હિસાબે શું થાય? ઘણી વખત ભાવ વધારો જોવા મળે છે. એટલે કે લોકોની જ્યારે માંગ વધી જાય છે અને એ નાણું પોતે ખરીદી શક્તિ એની વધી જાય છે ત્યારે પણ આપણને ભાવ વધારો જોવા મળે છે. ત્યાર પછી આપણે કહીએ તો કે શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજદરમાં ઘટાડો. ઘણી વખત મંદી જેવો માહોલ હોય ત્યારે સરકાર છે એના દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતની મધ્યસ્થ બેંક છે RBI, તેના દ્વારા બેંકોના વ્યાજ દર છે એ થોડા પ્રમાણમાં ઘટાડવામાં આવે છે, જેથી કરીને શું કરે? લોકોને અમુક વસ્તુની લોન ઉપર જો આવશ્યકતા હોય તો એ લોન કે ધિરાણ ઉપર પણ શું કરી શકે? ખરીદી કરી શકે. તો આવા સમયની અંદર જો વધુ પ્રમાણમાં લોનના દરોનો વ્યાજ દર ઘટાડવામાં આવે તો લોકો વધુ પ્રમાણમાં રોકાણ કરવા માટે લોન લઈ, ધિરાણ લઈ અને નવી વસ્તુની ખરીદી કરશે. અને આવું થતાં વધુ પ્રમાણમાં ભાવ બજારની અંદર ઉચકાશે, એટલે કે વધુ ઊંચા જશે. જ્યારે વધુ નાણું ઓછી વસ્તુઓ લેવા માટે માંગમાં વધારો કરે ત્યારે ભાવ વધારો જોવા મળે છે. આપણને 100% આપણે કહી શકીએ કે લોકો પાસે જે નાણું છે, વધુ પ્રમાણમાં નાણું છે, એ ઓછી વસ્તુઓની માંગ કરે, એટલે કે ઉત્પાદન છે એ કેવું છે? મર્યાદિત છે, લિમિટેડ છે, પણ લોકો પાસે પૈસા છે એ વધુ પ્રમાણમાં છે, ખરીદ શક્તિ એમની સારી એવી છે. તો એક જ વસ્તુનું એક્ઝામ્પલ લે કે ભાઈ ચાલો રોયલ એનફિલ્ડ બુલેટ છે, એના એક યુનિટની અંદર 100 બુલેટ પડ્યા છે, પણ એને લેવાવાળા 10,000 વ્યક્તિ છે. તો શું થશે? જેની પાસે વધુ નાણું હશે એને કાળું નાણાં તરીકે પણ, એટલે કે ઊંચી કિંમત આપીને પણ એની જે નક્કી કરેલી રકમ છે એના કરતાં પણ ઊંચી કિંમત આપીને પણ એ વસ્તુ ખરીદવા માટે આગળ આવશે. તો આવું ન થાય એના માટે કોઈપણ વસ્તુનું ઉત્પાદન શક્ય એટલું વધારે થાય તો આપણે તમામ લોકોની માંગને પૂરી કરી શકીએ. એટલે આવી રીતે આપણે કહી શકીએ કે વધુ નાણું છે એ પણ ભાવ વધારાનું એક કારણ બને છે. ત્યાર પછી આપણે કહીએ કે વસ્તી વધારો. તો આપણે જાણીએ છીએ ભારત છે વિકાસશીલ દેશ છે,
તો વિકાસશીલ દેશની સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ હોય, એમાં એક સમસ્યા એટલે વસ્તી વધારો. ચીન પછી બીજા નંબરે ભારતની વસ્તી આવે છે. તો આપણા ભારત દેશમાં, ફક્ત આપણા ભારત દેશની વાત કરીએ તો આખા વિશ્વની અંદર ભારત દેશની વસ્તી સરેરાશ 1.9%, એટલે કે 1.9%, 1.9% દરે વસ્તી વધે છે. દર વર્ષે આપણે જે વસ્તી છે, કુલ વસ્તી, એના 1.9% આપણી વસ્તી છે એ સતત વધારો થતો રહે છે. તો જ્યારે વસ્તી વધશે એટલે શું થશે? નવી નવી વસ્તુઓની પાછી માંગ થશે, માંગમાં વધારો થશે, અને એ માંગને આપણે પહોંચી નહીં વળીએ, એટલું ઉત્પાદન નહીં થાય, એટલે આપણે વિદેશોમાંથી આયાત કરવું પડશે અથવા આપણા દેશની અંદર ભાવનો વધારો કરવો પડશે. આવી રીતે ભારતની કુલ વસ્તી 2011માં આપણે જોઈએ તો વસ્તી આપણને ખ્યાલ છે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. છેલ્લી વસ્તી ગણતરી છે એ 2011ની અંદર થઈ હતી, તો એ પ્રમાણે 121 કરોડ નોંધાઈ હતી. અત્યારે એપ્રોક્સિમેટલી આપણે જાણીએ તો 135 કરોડ જેટલી વસ્તી ભારત દેશની અંદર જોવા મળે છે. એટલે 2021ની અંદર પાછી વસ્તી ગણતરી થશે ત્યારે આપણને નવો ફિગર એનો જાણવા મળશે. તો વસ્તી વધારો થાય ત્યારે પણ ભાવની અંદર વધારો જોવા મળે છે. આમ ત્યાર પછી જોઈએ તો 1991ની અંદર આપણે 3 સુધારા કર્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. જેથી કરીને ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન થયું તો નવા ઉદ્યોગો સ્થાપિત થયા અને કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, એટલે કે કાચા માલ છે એની માંગમાં વધારો થયો. કારણ કે નવા ઉદ્યોગો સ્થાપિત થાય અને જ્યારે બજારની અંદર સ્પર્ધા તીવ્ર હોય, વધુ રિઝનેબલ પ્રાઇઝે ગ્રાહકોને વસ્તુ મળી રહે, તે માટે કાચા માલની માંગ છે એ ઉદ્યોગો મોટા પ્રમાણમાં કરે. અને કાચો માલ છે એ આપણે સારી રીતે જાણીએ છીએ કે એક મર્યાદિત માત્રામાં હોય છે. ત્યારે આ ઉદ્યોગો છે એને ઊંચી કિંમતે આપી અને કાચો માલ ખરીદી કરે છે પોતાના ઉદ્યોગ ચલાવવા માટે. તો એની પડતર કિંમત કેવી આવશે? ઊંચી આવશે. અને પડતર કિંમત ઊંચી આવે તો એમાં પ્લસ નફો કરે એટલે વેચાણ કિંમત આપણને કેવી મળે? ઊંચી મળે. તો આને લીધે પણ ભાવ વધારો શક્ય છે, જેથી કરીને ભાવ વધે છે. કાચા માલની જ્યારે અછત થાય ત્યારે વધુ કિંમતે ઉત્પાદકોએ તેમની માંગ કરે છે. કારણ કે કાચો માલની અછત થાય તો એને એના ઉદ્યોગો બંધ રાખવા પોસાય નહીં, એટલે એ ગમે ત્યાંથી આયાત નિકાસ કરીને પણ શું કરશે? વધુ કિંમત, ઊંચી કિંમત આપી અને કાચો માલ મંગાવશે. તો એ પણ પડતર કિંમત ઊંચી આવશે, વેચાણ કિંમત ઊંચી આવશે, જેથી કરીને ભાવ વધારો જોવા મળે. તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી ભાવ વધારો આપણને જોવા મળે. સ્વાભાવિક છે, પડતર કિંમત આવે ઊંચી તો વેચાણ કિંમત પણ વ્યાપારી કેવી રાખશે? ઊંચી રાખશે, જે પણ એક કારણ બને છે ભાવ વધારાનું. ત્યાર પછી જો આપણે જોઈએ તો બિન નોંધાયેલ નાણું, એટલે કે ચલણ, કાળું નાણું. આપણે કહીએ છીએ કે બ્લેક મની છે એ ભાવ વધારામાં એક ખૂબ જ મોટું કાર્ય પોતે ભજવે છે. કારણ કે કાળું નાણું ધરાવતા લોકો સરકારને કરવેરા ન ચૂકવવા પડે એટલે વધુ બિનજરૂરી વસ્તુની ખરીદી કરે છે. કાળું નાણું ધરાવતા લોકો શું કરશે? મોજશોખની વસ્તુ છે એ વધુ પ્રમાણમાં ખરીદશે. તો એના લીધે શું થશે? કિંમતોમાં વધારો થશે. કારણ કે ઉત્પાદન છે એ લિમિટેડ છે, જ્યારે ડિમાન્ડ છે, માંગ છે એ વધુ છે, જેથી કરીને ભાવ વધારો જોવા મળે છે. એવી જ રીતે ઉત્પાદન કરતાં માંગ વધે જેથી ભાવ વધારો જોવા મળે છે. સ્વાભાવિક છે કે જ્યારે વસ્તુ છે ઓછી માત્રામાં હોય, ઉત્પાદન ઓછું થતું હોય અને એની માંગ વધી જાય ઓટોમેટિકલી, તો આપણને શું જોવા મળે? ભાવ વધારો જોવા મળે. ઘણી વખત છે એ સરકાર દ્વારા ભાવ વધારો જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે પેટ્રોલિયમ પેદાશો, અન્ય ચીજ વસ્તુઓ, કૃષિ પેદાશોના ટેકાના ભાવો વધારે. સરકાર દ્વારા છે એ પેટ્રોકેમિકલ્સ, એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થતા હોય છે. અન્ય એવી ચીજ વસ્તુઓ હોય જે રિઝર્વ હોય, અથવા તો કૃષિ પેદાશોના પાકોના ટેકાના ભાવ જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે ખેડૂતો માટે તો આવક થશે, પણ આમ જનતા કે ગરીબ નાગરિક હોય જે BPL રેખા નીચે જીવે છે, બિલો પોવર્ટી લાઇન નીચે, એમના માટે ભાવ વધારો વધી જશે અને એ લોકોને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પણ પ્રાપ્ત થશે નહીં, અથવા તો ઓછી માત્રામાં થશે ભાવ વધારાના લીધે. ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે. ઘણી વખત સરકાર છે એ ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો વધારો કરે છે, એટલે કે એને પોતાના ખર્ચ કરતાં આવક ઓછી હોય ત્યારે એવું નવા નાણાંનું સર્જન કરે છે અને એની હિસાબે ખાદ્ય પુરવણી સર્જાય છે અને વધુ પ્રમાણમાં એ લોકોને વધુ પ્રમાણમાં શું કરે છે? બચત કરવા અથવા તો ફિક્સ ડિપોઝિટ અથવા સરકારની કોઈ સ્કીમની અંદર એ લોકોને લેવડ દેવડ કરવા માટે કહેશે, પ્રોત્સાહિત કરશે અને લોકો છે એ વધુ પ્રમાણમાં આવી ખરીદી કરશે ત્યારે ભાવ વધારો આપણને જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કુદરતી પરિબળો. કુદરતી પરિબળો છે એ આફતોના કારણે ઘણી વખત સુનામી આવે, ભૂકંપ આવે, વાવાઝોડું આવે, વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જોવા મળે, લોકો દ્વારા આંદોલન,
હડતાલ, તોફાનો, હુલ્લર, અશાંતિના કારણોસર ઉત્પાદન છે, ઉદ્યોગો છે, જીઆઈડીસી એરિયા છે એ થોડોક સમય માટે બંધ થઈ જાય છે. અને આવા સમયની અંદર સપ્લાય છે એ અટકી જાય છે. એટલે કે સ્ટોરેજ ગોડાઉનની અંદર જેટલો માલ પડ્યો હશે એટલું સપ્લાય થશે, પુરવઠો એ બજારની અંદર આવશે, એ સિવાયનો પુરવઠો ઉત્પાદન નહીં થાય તો અટકી જશે. એટલે લોકોને ઊંચી કિંમત આપી અને વસ્તુ છે એ આયાત નિકાસ કરવી પડશે, મંગાવવી પડશે અને લોકોની જરૂરિયાત પૂરી કરવી પડશે. તો આમ આપણે કહી શકીએ કે કુદરતી પરિબળો છે એ પણ આની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછીનો છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ તો દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજારી. એટલે કે અત્યારે આપણે જોઈએ છીએ કે સરકારને કરવેરા ન ચૂકવવા પડે અને અમુક પ્રતિબંધિત વસ્તુઓ છે એ સરકાર દ્વારા પ્રતિબંધ લગાવ્યો હોય તો એવી વસ્તુની માંગ જ્યારે બજારની અંદર જોવા મળે ત્યારે સરકાર ઊંચી કિંમતના કરવેરા વસૂલ કરતી હોય. જેમ કે મોજશોખની વસ્તુ છે તો એ ઊંચી આવક પ્રાપ્ત કરતા લોકો પાસેથી વધુ કર મેળવવા માટે સરકાર છે એની અંદર કરવેરા ઊંચા રાખતી હોય. તો આવી કર ચૂકવવા ન પડે એટલા માટે દાણચોરી થતી હોય છે એની અંદર. જેમની અંદર સોનું આપણે કહી શકીએ, સિગરેટ કહી શકીએ, વાઇન કહી શકીએ, આવી ઘણી બધી વસ્તુ છે, ગાડીઓ, એસી, ઘણી બધી વસ્તુ છે એનું આપણે શું કરીએ છીએ, ઘણી વિદેશોમાંથી દાણચોરી થતી હોય છે. સંગ્રહખોરી ઘણા બધા કરતા હોય છે, એનું રોસ્ટેડ એક રજિસ્ટર નિભાવવું પડતું હોય છે. ગોડાઉનની અંદર કેટલો સ્ટોક છે, કેટલો આખર સ્ટોક છે, કેટલો શરૂનો સ્ટોક છે, તો એની અંદર છેડછાડ કરી અને ઘણી બધી વેપારીઓ છે એ શું કરતા હોય છે, સંગ્રહખોરી કરતા હોય છે. અને એની એક કૃત્રિમ અછત, એટલે કે લોકોને કૃત્રિમ અછત ઊભી કરી અને મોટા પ્રમાણમાં શું કરે છે, કાળાબજારી કરે છે, ઊંચી કિંમતે વસ્તુ છે એ વેચે છે. કૃત્રિમ અછત એટલે શું, તો કે વેપારીઓ દ્વારા પહેલાં કોઈપણ ઉત્પાદિત વસ્તુ છે એને પોતાના ગોડાઉન કે બજારની અંદર સંગ્રહ કરવો અને પછી બજારની અંદર એ વસ્તુની માંગ વધે એ પ્રમાણે એ વસ્તુનું બજારની અંદર સપ્લાય અમુક સમય માટે ઓછી કરી નાખવી, જેથી કરીને ઊંચી કિંમત થાય. પછી એ સંગ્રહ કરેલો માલ છે એ બજારની અંદર સપ્લાય કરવો, પુરવઠો મોકલવો અને એને ઊંચી કિંમતે વેચવો. તો આપણે આવી રીતે કહી શકીએ કે ચોરી છુપેથી કરવેરા નહીં ભરીને વિદેશી માલ સામાનને દેશમાં ઠલવાય, જેને આપણે શું કહીએ છીએ, દાણચોરી કહીએ છીએ. તો આવી રીતે આપણે જોયું ભાવ વૃદ્ધિ છે એ સતત આ 8 કારણોની હિસાબે જોવા મળે છે. પરિબળો